Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નર્મદા જિલ્લામાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાને લઈને મોટો કાર્યક્રમ ગોપાલપુરા ખાતે રાખવામાં આવ્યો છે. તમે તસવીરમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના મહિલાઓ તેમજ યુવાનો અને પુરુષો ઉપસ્થિત છે. અનેક લોકો અહીંયા જે ઉપસ્થિત રહ્યા છે ને મુખ્ય ઉદ્દેશ એ છે કે જે પુરુષોત્તમ રૂપાલાએ જે બયાન આપ્યું હતું જેને લઈને ક્ષત્રિય સમાજ ખૂબ નારાજ છે અને ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન ગોપાલપુરા ખાતે યોજાયું છે. ત્યારે આપણી સાથે બેન છે, એમની સાથે બેન અહીંયા ગોપાલપુરાનો જે કાર્યક્રમ છે એમને લઈને શું સંદેશો આપવા માંગો છો? જી બિલકુલ, અહીંયા હાલ રાજપીપળા સ્ટેટનું ગામ ગોપાલપુરા, જે રાજપીપળા સ્ટેટ જેને બહુ બધું આપ્યું છે લોકશાહીને, એ ગામમાં અત્યારે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું અત્યારે આયોજન કરવામાં આવ્યું છે અને મોટામાં મોટી સંખ્યામાં બહેનો પણ અહીંયા હાજર છે. અને જ્યારે બહેનો દીકરીઓની અસ્મિતાનો સવાલ હોય ત્યારે પોતાનો મત કેટલો મહત્વનો છે અને તમે તમારા સન્માન માટે, તમારા અસ્મિતા માટે કેટલું લડી શકો એ માટેની જાગૃતિનો આ કાર્યક્રમ. ખાસ કરીને ઘણા લોકો એવું કહે છે કે હવે જે પુરુષોત્તમ રૂપાલાએ માફી આપ્યા બાદ જે ભાજપનો વિરોધ ના કરવો જોઈએ ને ત્યારબાદ જે અન્ય જે નિવેદનો પણ આવી રહ્યા છે તેને લઈને અલગ અલગ બહેનો ક્ષત્રિય સમાજના અનેક આગેવાનો કરી રહ્યા છે, એમને લઈને શું કહેશો? જે આપને હું ચોક્કસ કહું કે આ લડાઈ છે એ સામાજિક લડાઈ છે, આ કોઈ રાજકીય લડાઈ નથી. અને જ્યારે અમારા એક ગૌરવવંતા ઇતિહાસ પર છાંટા લગાડવા માટે જ્યારે મીન્સ એક જે કૃત્ય થયું ત્યારે અમે બહુ સહજ એક માંગણી કરેલી હતી કે એમની ટિકિટ રદ કરો, કારણ કે આ બહેનો દીકરીઓની અસ્મિતા પર, અમારા ઉજળા ઇતિહાસ પર લાંછન લગાડેલું હતું. અને જ્યારે જે તે પાર્ટી પાસે સત્તા છે તમને એ જ્યારે, કારણ કે આપણે રામ રાજ્યની વાત કરતા હોય, સનાતન ધર્મની વાત કરતા હોય અને જો એમની ટિકિટ રદ નથી કરવામાં આવતી તો જવાબદારી તો એ પાર્ટી બને છે ને. તો બિલકુલ આ સામાજિક આંદોલન છે અને જ્યારે લોકશાહી રબે તમારે જ્યારે લડત આપવાની હોય, બૌદ્ધિકતાથી લડત આપવાની હોય ત્યારે મત એ તમારું મોટામાં મોટું શસ્ત્ર છે. એટલે આ કોઈ રાજકીય લડાઈ નથી. છેલ્લો સવાલ છે, મતદાનના દિવસે ભાજપ વિરુદ્ધ મતદાન સિવાય અન્ય કોઈ કાર્યક્રમ થશે? કારણ કે મતદાન બાદ જ્યારે પછી શું કરવામાં આવશે? કારણ કે મતદાન પછીના શું કાર્યક્રમ રહેશે? જે અમે આપને પહેલા પણ કીધું હતું, શરૂઆતમાં તો કીધું હતું કે અમારી અસ્મિતાની લડાઈ છે, અમે બૌદ્ધિકતાથી અને લોકશાહી ઢબે આપશું. અને જ્યારે એક રૂપાલા સાહેબની ટિકિટની માંગ હતી અને જ્યારે મતદાન શાંતિપ્રિય અત્યાર સુધીના અમારા ચાલ્યા છે, આ પછી પણ શાંતિપ્રિય વાતાવરણથી ચાલશું. અમે એવું ચાહીએ કે અમારું જે આંદોલન છે એ લોકશાહીમાં જે એક અધોપતન થાય છે, જ્ઞાતિ જાતિ બહેનો દીકરીઓ પર જે ટિપ્પણી થાય છે, તો અમારી એક માંગ પણ રહેશે કે આની માટે હવે કડક કાયદો પણ રહેવો જોઈએ. એક આંદોલન થયું અમારું, આ કોઈ ગિવ એન્ડ ટેક વાળું આંદોલન નહોતું. અમારો કાયદો માટેની જે હતી તો ભવિષ્યમાં પણ બધા જ સર્વ સમાજ એક સન્માનભેર સાથે રહી શકે લોકશાહીમાં, એની માટેનો અમારે આગળ પણ અમારું ચાલુ રહેશે. અહીંયા જે કેટલાક જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે ને મહિલા આગેવાનો છે એ હવે ભાજપનો જે વિરોધ છે એને લઈને જે અલગ અલગ બયાનો એમના આવી રહ્યા છે. ઘણા એવું કહે છે કે હવે જે આ મુદ્દા એમને જે માફી માંગી છે, રૂપાલાનો વિરોધ થવો જોઈએ પરંતુ ભાજપનો કે અન્ય વિરોધ ના થયો, એવા પણ બયાન આવી રહ્યા છે. એમને લઈને શું કહેશો? જો આપને કહું, જે કોઈ વ્યક્તિગત કોઈ સ્ટેટમેન્ટ આપે તો એને અત્યારે સ્થાન નથી. આપે જોયું હશે કે જ્યારે રતન પર એટલું 7 લાખ જેટલા માણસો મીન્સ ક્ષત્રિય સમાજ, અન્ય સમાજ પણ ભેગા થયેલા છે. હાલમાં પણ આપણે અહીંયા જોઈ શકો છો એ કોઈ આ સ્વયંભૂ આંદોલન છે, સર્વને અસ્મિતાને અડેલો પ્રશ્ન છે, લાગેલો પ્રશ્ન છે. એટલે કદાચ એકાદ વ્યક્તિ કોઈ પણ આવા સ્ટેટમેન્ટ આપે છે એનું કોઈ સ્થાન નથી. બીજું, લોકશાહી છે, દરેક વ્યક્તિ આઝાદ છે, પણ અમે એટલું માનીએ કે જ્યારે અમારા ઇતિહાસ પર મા દીકરીઓ પર આવું જ્યારે લાંછન લગાડવામાં આવે ત્યારે એ ઇતિહાસ માટે લડવું એ ક્ષત્રિયનું અમારું લોહી છે, અમારા ગુણ છે અને અમે લડત આપી રહ્યા છીએ. જી બિલકુલ, હું આપને કહું કે આજે જ્યારે એક સમય હતો કે જ્યારે તમે રોટી કપડા મકાન ઉપર રાજનીતિ થતી હતી, કોઈ પણ નેતા રોટી એ એક જે આપણા બેઝિક જરૂરિયાત હોય એના પર રાજનીતિ કરતા. ધીરે ધીરે હવે બીજી બધી વસ્તુ સાઈડમાં અને જ્ઞાતિ જાતિમાં બહેનો પર ટિપ્પણી થાય છે ત્યારે તમે એને હું ફરી જો કોઈ સ્વચ્છ રાજકારણ ચાહતા, કારણ કે આપણે એમ કહીએ કે રાજકારણ બહુ ગંદુ છે, રાજકારણ ગંદુ કેમ થયું? તો આજે આ સમય છે, તમારો મત છે, એ તમે જ્યારે એક વ્યવસ્થિત પ્રતિનિધિત્વ જે એક સુંદર વિચાર સાથે, સુંદર એક અસ્મિતા સાથે જે બહાર આવે છે, આપણે મત આપશું તો એક બદલાવ ધીરે ધીરે આવશે અને દરેક પાર્ટી સમજશે. કારણ કે આજે એવું સમજતા હોય કે સત્તાધીશ જે પાર્ટી છે એમાં કોઈને પણ ટિકિટ આપી દેશું એ ચૂંટાઈ જશે તમારો જનપ્રતિનિધિત્વ. તો નહીં, આ એક આજે આખું એક સ્ટીરિયોટાઇપ જે ચાલતું આવે છે આપણે બદલવાનું છે અને સારી વ્યક્તિને આપણે મત આપીએ તો આપણો જનપ્રતિનિધિત્વ પણ સારો આવશે. ભાજપ વિરુદ્ધ મતદાનનો સંદેશો સમાજને આપશો તમે કે પછી એ લોકોના પોતાના એના પર છોડશો? બિલકુલ, હું ભાજપ વિરોધ, કારણ કે આ અસ્મિતાનો સવાલ હોય ને ફરી આટલા દિવસથી આપણે જોયું છે. બિલકુલ, જ્યારે તમે તમારી અસ્મિતા માટે, કારણ કે હું એવું કહું કે જ્યારે તમે અન્યાય માટે બોલો છો અને જો અન્યાય માટે લડતા નથી તો પછી તો કોઈ મતલબ જ નથી. એટલે બિલકુલ ભાજપ વિરોધી જે સામે એક સક્ષમ જે ઉમેદવારો એમાં મતદાન થવું જોઈએ. અને આ જે કંઈ અસ્મિતાની લડાઈ છે એ ભારત વર્ષની બધી બહેનો દીકરીઓની અસ્મિતાની લડાઈ છે, એટલે સર્વ સમાજે આમાં સપોર્ટ આપવો જોઈએ અને કર્યો
જ છે, જે ખુલીને બોલી નથી શકતા, પણ આપ 7મીએ જોઈ શકશો કે બહુ મોટી સંખ્યામાં વિરોધમાં મતદાન થશે. તો આ હતા તૃપ્તિ બા, જેમને જણાવ્યું કે જે આંદોલન જે છે એ ક્ષત્રિય સમાજની અસ્મિતાનું છે અને એને લઈને તેમને પોતાનું સંબોધન કર્યું હતું. ત્યારે ક્ષત્રિય સમાજનું જે આ મહાસંમેલન છે ગોપાલપુરા ખાતે યોજાઈ રહ્યું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.